આભાર ભાઈ તમારો. આમ તો હું જાતે રોડ ક્રોસ કરી શકું એમ છું, પણ આ તો આવતા જતા વાહનોને જોઈને થોભી ગયો હતો. એટલે તમને દેખાય છે એમ? હા ભાઈ, હું આંધળો નથી, બધું જ જોઈ શકું છું. અરે સોરી, મને એમ થયું કે તમે કાળા ચશ્મા. એટલે એમ વિચાર્યું કે હું આંધળો છું, એવું વિચાર્યું ને? હા. પણ હું બધું જ જોઈ શકું છું. ફરી એકવાર તમારો આભાર. બસ આ જ રીતે દ્રષ્ટિહીન લોકોની સેવા કરતા રહેજો. ભાઈ, મારે તો આંખોમાં તકલીફ છે એટલે ચશ્મા પહેર્યા છે. શું તકલીફ છે ભાઈ? હજુ સુધી કોઈ ડોક્ટર પાક્કું નિદાન કરી શક્યા નથી. કોઈ કહે છે મોતિયો પાકીને ફૂટ્યો છે, તો વળી કોઈ કહે છે કે આંખમાં જાંબરનું પાણી ભરાયું છે, તો કોઈ વળી કહે છે કે નસ સુકાય છે. હું તો દવા લઈને થાકી ગયો છું. ભાઈ, શ્રદ્ધામાં જો માનતા હોય ને તો એકવાર નાયાજી મહારાજની બાધા રાખીને જુઓ, ચોક્કસ સારું થઈ જશે. આંખની બીમારીમાં બાધા? હા, આંખોની બીમારી જ નહીં, શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી હોય અને જો નાયાજી મહારાજની બાધા રાખવામાં આવે ને તો તમને ચોક્કસ સારું થઈ જશે. એ અત્યારના જમાનામાં જાગતા દેવ છે, જાગતા દેવ. ભાઈ, આ નાયાજી મહારાજનું ધામ ક્યાં આવ્યું? વડોદરા જિલ્લાના કુકસ ગામમાં. આજે પણ ત્યાં ધર્મની ધજા લહેરાય છે અને ત્યાં આવનારા લોકોની હરેક મનોકામના પૂર્ણ થાય છે. તમે પણ એકવાર સાચા દિલથી માનતા રાખી જુઓ. જય નાયાજી મહારાજ. જય નાયાજી મહારાજ. શું કહ્યું ડોક્ટરે? ડોક્ટર તો મળ્યા જ નહીં, ધક્કો પડ્યો. શારદા, મને ડર લાગે છે કે આમ ને આમ હું મારી આંખો ના ખોઈ બેસું. અરે આવું શું કામ બોલો છો? ભગવાન પર શ્રદ્ધા રાખો, સૌ સારાવાના થશે. અરે શ્રદ્ધા તો છે જ. અરે હા શારદા, શ્રદ્ધા પરથી મને યાદ આવ્યું કે હું રસ્તો ક્રોસ કરતો હતો ને ત્યારે એક ભાઈ મને આંધળો સમજી અને મદદ કરવા માટે આવ્યા અને એમણે કહ્યું કે તમે નાયાજી મહારાજની બાધા રાખો તો સારું થઈ જશે. એમની બાધાથી સારું થાય? હા શારદા, એ ભાઈ જે રીતે વાત કરતા હતા એનાથી તો મને ખરેખર શ્રદ્ધા બંધાઈ ગઈ અને મેં તો રસ્તામાં આવતા આવતા જ નાયાજી મહારાજની બાધા રાખી લીધી છે કે હે નાયાજી મહારાજ, જો મને આંખે સારું થઈ જશે ને તો હું તમારા મંદિરે દર્શન કરવા માટે જરૂર આવીશ. હે નાયાજી મહારાજ, મારી પણ ટેક છે. જ્યાં સુધી અમને સારું નહીં થાય ને ત્યાં સુધી હું પણ ચા નહીં પીવું. અરે શારદા, ત્યાં શ્રદ્ધા ફળે છે, અંધશ્રદ્ધા નહીં. એ નાયાજી મહારાજ, મારી આંખોની તકલીફ દૂર કરજે, મારા આંખોના દર્દને દૂર કરજે મહારાજ. મારા બાપા, મારી લાજ રાખજો, મુજ ગરીબની લાજ રાખજો. મારી આંખોના દર્દને દૂર કરજો મહારાજ. એ નાયાજી મહારાજ, મારી લાજ રાખજો. લો આ રૂમાલ, મોઢું ધોઈ નાખો અને આંખો બરાબર ધોઈ નાખજો. હા. કેવું લાગે છે હવે? શારદા, આંખોનો દુખાવો તો દૂર થઈ ગયો અને હવે મને બધું સ્પષ્ટ દેખાય છે. તારો ચહેરો પણ હવે મને સ્પષ્ટ દેખાય છે. ખરેખર નાયાજી મહારાજની આપણી પર કૃપા ઉતરી છે. જય નાયાજી મહારાજ, અમારા દુઃખ દૂર કરજો. ખરેખર નાયાજી મહારાજની આપણી પર કૃપા ઉતરી છે. શારદા, મારી આંખોનો દુખાવો દૂર થઈ ગયો, મને હવે બધું સ્પષ્ટ દેખાય છે.
પણ આવ્યું ક્યાં નાયાજી મહારાજનું મંદિર? વડોદરા જિલ્લામાં જ્યાં દુખીઓના બેલી નાયાજી મહારાજનું ધામ છે. અરે હા, આ તો પેલા બાજુવાળા શાંતાબેન પણ કહેતા હતા કે વડોદરા જિલ્લામાં કુકસ ગામમાં આ પવિત્ર ધામ આવ્યું છે અને ઘણાના રોગ દૂર થયા છે. નાયાજી મહારાજનું ધામ છે. દુખીઓના બેલી એવા નાયાજી મહારાજનું ધામ છે. જય નાયાજી મહારાજ, તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર રાખજો. જય નાયાજી મહારાજ. સારું, ચલો, તમે આંખમાં દવા નાખી? અરે શારદા, હવે દવાની જરૂર નથી. નાયાજી મહારાજ મારી આંખની બીમારી લઈ ગયા. અરે નાયાજી મહારાજની કૃપાથી મારી આંખોનું દર્દ મટી ગયું. શારદા, જ્યાં આંખો જવાનો ડર હતો ને, ત્યાં નાયાજી મહારાજની કૃપાથી આંખો પાછી મળી ગઈ છે. તો હવે દિલથી ઉપકાર માનો નાયાજી મહારાજનો, જેમણે તમારું દુઃખ દૂર કર્યું. સાચી વાત છે. જય નાયાજી મહારાજ. જય નાયાજી મહારાજ. એ નાયાજી મહારાજ, આજે તમે મારા જીવનમાં જીવનદાતા બનીને આવ્યા છો. તમે મારા અંધકારમય જીવનમાં અજવાળું પાથર્યું છે પ્રભુ. તમે સાક્ષાત હાજર રહીને મારી ગયેલી આંખો પાછી અપાવી છે પ્રભુ, અને મારા જીવનમાં તમે અજવાળું પાથર્યું છે. હે નાયાજી મહારાજ, પ્રભુ ધન્ય છો, પ્રભુ ધન્ય છો આપ. હા નાયાજી મહારાજ, અમારી સાચી શ્રદ્ધાએ અમારું જીવન ધન્ય બનાવી દીધું. હવે તો અમારા જીવનનો એક અને એક જ મંત્ર, જય નાયાજી મહારાજ. જય જય નાયાજી મહારાજ. બોલો નાયાજી મહારાજની જય. બોલો નાયાજી મહારાજની જય. બોલો નાયાજી મહારાજની જય. જય નાયાજી મહારાજ. જય નાયાજી મહારાજ. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલું કુકસ ગામ, જ્યાં આસ્થાના અજવાળા સમૂહ નાયાજી મહારાજનું પવિત્ર ધામ આવેલું છે. મનુષ્યના શરીરમાં પડતા કષ્ટો જ્યારે અસહ્ય બની જાય છે ને સહનશક્તિ ઘટી જાય છે, ત્યારે નાયાજી મહારાજ એ દુખિયાના દુઃખ દૂર કરે છે. પરંતુ એના માટે જરૂર છે સાચા મનથી રાખેલી સાચી શ્રદ્ધાની બાધા. બાધા મતલબ અંતર આત્માની અરજ. આ અરજ નાયાજી મહારાજ સાંભળે છે ત્યારે દુખિયાના દુઃખ દૂર થાય છે, ને જેમાં શ્રદ્ધાની સાથે સાયન્સ ભળે તો માનવ જીવન સોહામણું બની જાય છે. જય નાયાજી મહારાજ.